ભાજપના સુપડા સાફ થવાના છે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાના છે અને કોંગ્રેસના પણ સુપડા સાફ થઈ જશે। હવે તમે બધા લોકો કહેશો કે ભાઈ તું શું બોલી રહ્યો છું, આ ત્રણેયના સુપડા સાફ થશે તો આને સુપડા સાફ કરશે કોણ? જી હા મિત્રો, વાત કીધો માર્કેટની અંદર એક નવી પાર્ટી આવી ગઈ છે મેદાનની અંદર, કોંગ્રેસ જનતા પાર્ટી। 2-3 દિવસથી તો આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે। પીએમ મોદી સાહેબ, રાહુલ ગાંધી અને કેજરીવાલ, હવે તમે તમારા લબાસા તૈયાર કરી નાખો, કારણ કે 2029 ની અંદર આ પાર્ટીમાંથી બનશે આ પીએમ। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યું હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું। હાલ મિત્રો વાત કીધો, એક ભાઈએ ખુલ્લેઆમ એવું કહ્યું હતું, હવે એ ભાઈનું નામ તો નથી આવડતું, પરંતુ જે કહ્યું હતું ને કે બેરોજગાર યુવાનો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર 24 કલાક રીલો જોવે છે, ધંધો કરવો નથી, તે તો કોંગ્રેસ છે। અને કોંગ્રેસ એવું કહેતા જ લોકો ગુસ્સે થઈ ગયા, પાર્ટી બનાવી નાખી પાર્ટી। કોંગ્રેસ જનતા પાર્ટી મેદાનની અંદર આવી ગઈ અને અચાનક જ 3-4 દિવસની અંદર 50 થી 60 લાખ લોકો આ પાર્ટીની અંદર જોડાઈ ગયા। શેને ઇન્ટરેસ્ટિંગ, ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને હરાવી શકે છે, કારણ કે આ પાર્ટી જે બની છે ને યુવાનોની પાર્ટી બની છે। યુવાનો જેથી બગડે ને તેથી ભલભલા પાર્ટીઓની ફાડે હો। જે આ મિત્રો વાત કીધો, હાલ યુવાનો સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ થઈ ગયા છે અને ખુલ્લેઆમ હવે સપોર્ટ કરશે કોંગ્રેસ જનતા પાર્ટીને। શું તમે પણ કોંગ્રેસ જનતા પાર્ટીને સપોર્ટ કરશો? શું તમે પણ એની સરકાર બનાવવા માંગો છો? 2029 ની અંદર શું આની સરકાર બનશે? જે આ મિત્રો વાત કીધો, લોકો પણ વિચારમાં પડી ગયા છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર, કે ખાલી સોશિયલ મીડિયાનો પાવર સોશિયલ મીડિયામાં જ રહેશે, રિયલમાં બીજેપી જીતશે, કોંગ્રેસ જીતશે કે આમ આદમી પાર્ટી જીતશે કે કોંગ્રેસ? હવે તો નવી પાર્ટી મેદાનમાં આવી છે। તમારા વિડીયોને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો। આજના વિડીયોમાં એટલે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।